જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો, સવારના 10:30 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? હું પણ મજામાં છું। મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મિત્રો, જમવાનું થઈ રહ્યું છે। જો આમાં શાક થઈ રહ્યું છે, આમાં એક શાક થઈ ગયું, આમાં તીખું થોડુંક બનાવ્યું છે ને આમાં મોરું શાક બનાવ્યું છે। પણ થઈ ગયું મારા કાનુડાનું। જો હળદર મરચું બધું થોડું થોડું, એટલે આ કાનાની માટે મોરું શાક બનાવ્યું બટાકાનું, એટલે બટાકાની ભાજી, અને આમાં અમારી માટે તીખું શાક બનાવ્યું। મિત્રો, મારા મમ્મી છે ને એટલે મારા સાસુજી બાજરીના રોટલા બનાવે છે। આજે ઘઉંના નહીં, આજે બાજરીના રોટલા। મિત્રો, જમવાનું બની ગયું છે। ડુંગળી બટાકાનું તીખું શાક બનાવ્યું છે અને કાનાની માટે બટાકાની ભાજી બનાવી છે અને બાજરીના રોટલા। જો બાજરીના રોટલા થઈ ગયા છે। આ કાના માટે નાની રોટલી બનાવી છે બાજરીની, મારા કાનુડા હાથ મમ્મીએ બનાવી છે, મમ્મીજીએ મેં શેક્યા ને એમણે બનાવ્યા। ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય।